નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા 6 મહત્વના મુદ્દાઓની। સુપર 6 માં આજના સૌથી મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો ક્યાં થઈ રહ્યું હતું ગાયના માંસમાંથી તૈયાર થયેલા સમોસાનું વેચાણ, તેના પર આજે નજર રહેશે। આ સાથે ખુદના ઘરમાં સિંહ શા માટે નથી સુરક્ષિત અને ક્યાં ઝડપાયો નાણાંનો એટલો જથ્થો કે જોઈને તમે જશો ચોંકી। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું સૌથી ચોંકાવનારી ઘટનાની। પ્રતિબંધિત હોવા છતાં વડોદરામાં બેફામ રીતે થઈ રહ્યું હતું ગૌમાંસમાંથી તૈયાર થયેલા સમોસાનું વેચાણ। આખરે દુકાનદારો સુધી કોણ પહોંચાડતું હતું પ્રતિબંધિત ગૌમાંસનો જથ્થો, તે મોટો સવાલ આ ઘટના પરથી થઈ રહ્યો છે। બીજા મુદ્દામાં અમે તમને જણાવીશું કે બ્રાન્ડેડ શેમ્પૂ વાપરતા પહેલા પણ તમારે ચેતવું શા માટે જરૂરી છે, કારણ કે સુરતમાં અસલી કંપનીના નામે ભરાતો હતો નકલી માલ। એટલું જ નહીં, ડુપ્લિકેટ ગુટખાનો પણ મળી આવ્યો છે મોટો જથ્થો। તો ત્રીજા મુદ્દામાં વાત બેફામ બનેલા બુટલેગરોની કે જે દારૂની હેરાફેરી માટે અપનાવી રહ્યા છે ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી। ક્યાંક ઘાસચારાની આડમાં છુપાવાયો હતો દારૂનો જથ્થો, તો ક્યાંક બેરલમાંથી મળી આવી વિદેશી દારૂની બોટલો, તેના પર પણ નજર રહેશે। તો ચોથા મુદ્દામાં ખૂબ જ ગંભીર મુદ્દાની વાત કે ગુજરાતમાં એટલે કે તેના જ ઘરમાં સિંહો નથી સુરક્ષિત। વાત એ વાયરલ વિડીયોની કે જે ન માત્ર લોકોની માનસિકતા સામે ઉઠાવી રહ્યા છે સવાલ, પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાની પણ કરી રહ્યા છે માંગ। તો પાંચમા મુદ્દામાં અમે આપને લઈ જઈશું ગુજરાતના એ ગામમાં કે જે વિકસિત ગુજરાતના દાવા વચ્ચે પાણીના એક એક ટીપા માટે બની ગયું છે મોહતાજ। ગામમાં નળ છે પણ નળમાં જળ નથી। મીઠા પાણી માટે બનૈયા ગામમાં મચી છે મોકાણ, તેની પર વાત કરીશું। અને અંતમાં અમે આપને બતાવીશું કંઈક એવું કે જેને જોઈને તમે પણ ચોંકી જશો। તમે આજ પહેલા ક્યારેય નહીં નિહાળ્યો હોય નાણાંનો આટલો મોટો જથ્થો। સવાલ એ કે ચૂંટણી પહેલા મળી આવેલા આ નાણાં અને ઘરેણાંથી ક્યાં પડવાનો હતો હવાલો।